ત્યારે વળી બીજા એમ કે છે કે જો આ શરીર ને વાણી ને મૂર્તિ ને એના વખાણ છે એ જૂઠા છે એમ કહ્યું છે, તો તમે મૂર્તિને કેમ થાપી ના એમ કે છે. સમજાણું કાંઈ? આમાં તો આ ના પાડી શકે. શરીરની સ્તુતિ તો જૂઠી છે, એનો અર્થ ભગવાનની પ્રતિમાના વખાણ કરવા એ પણ જૂઠા છે વ્યવહારથી. એટલે એમાં આમાં કે છે એ જોવામાં એમ કહ્યું છે સમયસારમાં ભગવાનની વ્યવહાર સ્તુતિ જૂઠી છે, માટે મૂર્તિની પૂજા અને ભક્તિ છે નહીં. કઈ અપેક્ષા આ બંને એ સ્વરૂપના આનંદ કંદની દ્રષ્ટિએ, અનુભવની દ્રષ્ટિએ એ વસ્તુ જૂઠી છે, પણ વ્યવહારે શુભ ભાવ હોય છે ત્યારે ભગવાનની ભક્તિ સ્તવન આદિ હોય એ પુણ્યનું કારણ છે. પુણ્યનું કારણ છે. એવો વ્યવહાર આવ્યા વિના રહે નહીં. તેમ એ વ્યવહારને ધર્મ માને એ જૂઠી વાત છે. હા, સમજાણું કાંઈ? એક આજે એમ કે છે, જો સમયસારમાં આમ કહ્યું છે નિશ્ચય સ્તુતિ સાચી છે, વ્યવહાર સ્તુતિ જૂઠી છે. મૂર્તિ અનેક તમારા સ્થાનક ભાષામાંથી કે છે. સમજાણું કાંઈ? હા. દ્રવ્ય દ્રષ્ટિથી જોતા એટલે વસ્તુ છે એ દ્રવ્ય ભિન્ન આત્મા, શરીર ભિન્ન આત્મા ભિન્ન, વાણી ભિન્ન આત્મા ભિન્ન, પુણ્યપાપ ભિન્ન આત્મા ભિન્ન. ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન ઘન આનંદ કંદ એની દ્રષ્ટિએ જોતા એ સ્તુતિ સાચી છે ને વ્યવહારની સ્તુતિ જૂઠી છે. સમજાણું કાંઈ? આ સાદવાદ. સમજાણું કાંઈ? પેલા લોકો કે છે કે તમે મૂર્તિને હું કરવા સ્થાપો, સ્તુતિને જૂઠી કીધી છે વ્યવસ્થિત. કઈ અપેક્ષા છે ભાઈ? તું અંતરનો ભગવાન આત્મા, જે સર્વજ્ઞ પરમેશ્વરે આત્મા જોયો અંદર, એ તો શુદ્ધ ચૈતન ઘન આનંદ કંદ છે, અતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે. એની દ્રષ્ટિ કરવી અને એનો સ્વીકાર કરવો એનું નામ નિશ્ચય સ્તુતિ છે. એ ધર્મની સ્તુતિ ને ગુણગ્રામ આત્માના જ્ઞાનના કર્યા એમ કહેવામાં આવે ને. શરીરની સ્તુતિ હોય છે વ્યવહારે એ પુણ્ય છે. ભગવાનની સ્તુતિના પ્રતિમાની હોય કે સાક્ષાત ભગવાન હોય સમોસણમાં, એના શરીરની વાણીની સ્તુતિ કરવી એ બધું પુણ્ય કારણ છે, શુભ ભાવ છે. એ વ્યવહાર આવે છે પણ એ વ્યવહાર ધર્મ નથી. ત્યારે એક જણો થાપે છે કે વ્યવહાર જૂઠો છે, માટે નિશ્ચયથી ધર્મ છે ને વ્યવહાર વચ્ચે આવે એ જૂઠો છે. વ્યવહાર આવે છે એ જૂઠો છે નિશ્ચયની અપેક્ષા, પણ વ્યવહાર વર્તમાન પૂજા ભક્તિનો ભાવ એ શુભાવ ધર્મીને પણ આવ્યા વિના રહે નહીં, છતાં એ ધર્મ નથી. આકરી વાતો બહુ ભાઈ. વિતરાગનો માર્ગ બે નહીથી સમજવો. એ નિશ્ચયની સ્તુતિની અપેક્ષા એ વ્યવહાર સ્તુતિ જૂઠી છે, પણ વ્યવહાર સ્તુતિની અપેક્ષા વ્યવહાર સ્તુતિ છે. સમજાણું કાંઈ? આવી વાતું છે. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્ય
મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો